2 દિવસ અગાઉ નવા કાસિયા ગામેથી ઝડપાયેલ વિદેશી દારૂની બોટલો મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે એક ઇસમની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અસામાજિક રીતે પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓને સમગ્ર ભરૂચ જિલ્લામાં વધારો થયો જોવા મળતા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા દ્વારા જિલ્લામાં ચાલતી પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓ પર વોચ રાખી તપાસ કરવાનો આદેશ હોય, જે અનુસંધાને તારીખ 20/8/2024ના રોજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના નવા કાસિયા ગામે ટેકરી ફળિયા ખાતે રહેતો મિતેશ ચંદુભાઈ વસાવા ઉર્ફે ગુડ્ડુ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલોનો વેપલો કરે છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરતા ઘરના ખૂણામાંથી મીણિયા થેલામાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 મિલીની કાચની બોટલો મળી આવી હતી. પરંતુ મિતેશ ચંદુભાઈ વસાવા ઘરે હાજર ન હોય પોલીસે તમામ મુદ્દામાલ કે જેની આશરે કિંમત ₹3800નો કબજો કરી મિતેશ ચંદુભાઈ વસાવાનાઓની શોધખોળ હાથ ધરી હતી. જે ઇસમ ગતરોજ મળી આવતા પોલીસે પ્રોહિબિશનની કલમ હેઠળ અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.